નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદના અજાબમાં ખુલ્લેઆમ થતી ખનીજ ચોરીનો અંત ક્યારે? કેશોદના અજાબ ગામે માટી ચોરી પ્રકરણના સરપંચ અને ડ્રાઈવરને ₹87,138નો ખાણ ખનીજ વિભાગ દ્વારા કરાયો દંડ। કેશોદ તાલુકાના અજાબ ગામે તળાવમાં ગેરકાયદેસર માટી ચોરી થતી હોય જે બાબતે જાગૃત નાગરિક મધુબેન રવૈયાએ ગત 24મી જાન્યુઆરીએ લેખિતમાં ફરિયાદ કરી હતી, જેના પગલે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ દ્વારા તારીખ 29/1/2023ના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિજ્ઞાન દ્વારા સ્થળ પર બંને પક્ષકારો અને પંચો રૂબરૂમાં રોજકામ કરી સોફ્ટ મોરજ ખનીજનું થયેલું ખોદકામ માપણી તપાસ ટીમના સર્વેયર દ્વારા નકશો બનાવતા 412 મેટ્રિક ટન સોફ્ટ ખનીજના જથ્થાનું ખાણકામ કરી વહન કરેલ હોવાનું સાબિત થતાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ જૂનાગઢ દ્વારા નીતિનભાઈ કરશનભાઈ ઝાલા જેસીબી મશીન ડ્રાઈવર રહેવાસી અજાબ અને મગનભાઈ ગોપાલભાઈ અગેરા સરપંચ ગ્રામ પંચાયત અજાબ પાસેથી 412 મેટ્રિક ટન સોફ્ટ મોરમ ખનીજનું બિન અધિકૃત ખનન કરવા બદલ પ્રતિ મેટ્રિક ટન ₹150 લેખે ₹61,800 પર્યાવરણને નુકસાનીના ₹25,338 મળી કુલ ₹87,138ની નોટિસ ફટકારી લેખિતમાં રજૂઆત કરવા જણાવવામાં આવ્યું હતું। કેશોદના જાગૃત નાગરિક મધુબેન રવૈયા દ્વારા ગેરકાયદેસર સોફ્ટ મોરમ ખનીજનું ખોદકામ કરતા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પર્યાવરણને થતું નુકસાન અટકાવેલ છે અને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી પૂર્ણ થયા બાદ અજાબ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને દોષિત જાહેર કરવામાં આવશે તો ગેરલાયક ઠેરવવા જવાબદાર કચેરીમાં ફરિયાદ કરવામાં આવશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। રિયાલિટી ચેક કરવા જતાં ત્યાં ખનીજ માફિયાઓ દ્વારા જે ખનીજ ચોરી થઈ હતી જેની જાણ અમને થતાં અમે ત્યાંના સરપંચ મગનભાઈ અઘેરાને જાણ કરેલી તો તેણે કીધું કે આ બાબતની મને કોઈ જાણ નથી। ત્યાર પછી અમે ખનીજ વિભાગમાં ફરિયાદ પણ કરેલી અને પોલીસ ચોકમાં પણ ફરિયાદ કરેલી છે ને આ ખનીજ ચોરીમાં મગનભાઈ અઘેરાનો પૂરેપૂરો સાથ અને સહકાર છે અને એના કારણે જ આ બધી ભૂમાફિયા દ્વારા ખનીજ ચોરીઓ થઈ રહી છે ને આ ખનીજ ચોરીની ફરિયાદને 4 મહિના થઈ ગયા છે ને 4 મહિનાની અંદર જે અધિકારીઓ છે તેણે 2 વાર મગનભાઈ અઘેરાને નોટિસ પણ આપેલી છે, દંડ ફટકારેલો છે, પણ હજી સુધી એને દંડ પણ ભરેલો નથી કે કોઈ પણ જાતનો જવાબ આપેલો નથી। તો આવા સરપંચોને પણ તેના જે પદના દુરુપયોગ કરે છે તો એને પણ એના પદ ઉપરથી દૂર કરવામાં આવે અને ખનીજ વિભાગના જે અધિકારીઓ છે 4 મહિના થયા પણ હજુ સુધી કોઈ કાર્યવાહીમાં તટસ્થ જવાબ આપતા નથી, તો એમની પણ પૂરેપૂરી તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે।